જરા જગ જૂની અને અમારો ગરવા ગઢ ગિરનાર. અને જોઈ લો અત્યારે મસ્તનું વેધર છે અને આ બાજુ જો તમે આવું ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે અને ભીડ પણ છે. અને અમે હવે ચાલુ કરીએ પાછું ધીમે ધીમે ટ્રેકિંગ કરીએ છીએ. ગિરનારની સફર હવે ચાલુ કરીએ છીએ ગિરનારની ગોદમાં. અને આજ છે ને ફૂલ બાકાઝીકી એવો આ ગિરનારનો માહોલ ઝીણો ઝીણો વરસાદ આવતો હોય અને મેહુલિયાને યાદ કરીને ગાવું હોય ત્યારે એવો આવ્યો રે મેહુલિયો અમાર લોકથી. અને તમારા સ્ટોલ ઉપર શું શું મળશે? લચ્છી લઈ લો, સોડા લઈ લો, પાણી બોટલ લઈ લો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો શું કે મારા કલેજા કેમ છો બધા? મજામાં? તો કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો અત્યારે હે ને હું જુનાગઢ આવી ગયો છું અને આજે જવાનું છે આપણે ગિરનાર. જો મારી ભેગા હે ને આ બધા આવે છે આપણે રવિભાઈ કેમ છો? મજામાં મજા ભાઈ. હીઝ ભાઈ કેમ છો? મજામાં? તમારા જેવો નથી. કેમ છો ભાઈ? મજામાં નિકુંજભાઈ, આફ્ટર લોંગ ટાઈમ. વાહ, આજે ચડવાનું છે એમ ને? વિશાલભાઈ કેમ છો? મજા. જો ભાઈ મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે. હવે હે ને આપણે ધીમે ધીમે ચાલુ કરી દઈએ. અત્યારે તમને હે ને હું ખાલી નજારો બતાવું. આમ જો મસ્ત મજાનું આમ જો વાતાવરણ છે અને એકદમ છે ને ધુમ્મસ ભર્યું છે. અને અહીંથી આપણે મોબાઈલ માટે છે ને કવર લેવાનું છે એટલે મોબાઈલ પલળે નહીં, કેમ કે ઉપર વરસાદ ને હોઈ શકે એટલે એ પણ લેવાનું છે. અને બીજું નાસ્તો ને એવું કંઈક લઈ લેવું. હા, મસ્ત મજાના અત્યારે કબૂતર ચણે છે. અને હવે જાય છે જો આ ભવનાથ. અને મિત્રો આપણી સફરમાં છે ને આ રામભાઈ ગઢવી પણ જોડાવાના છે. ઓલી ફેરે છે ને આપણા રામભાઈ આવેલા હતા અને ફૂલ એન્જોય કરાવી હતી. શું હાલે? બસ મોજો ભાઈ. ક્યાં હુતા થયેલા તમે બે? સમાજની વાડીએ. વાહ ભાઈ વાહ. શું હાલે? બસ શાંતિ. હર હર શું કે મહાદેવ. સ્ટીલકોન શું કે? સ્ટીલકોન જોરદાર બોલ. જય હો જય હો જય હો. ઓ ગૌતમ. હા, ઓહો માતાજી સુખી રાખે. હે બસ શાંતિ. હાવ તમારે હાલો તો હવે હવે આપણે આગળ સાથે મળીને હવે આપણે જાય આગળ અને ફૂલ બાકાજી કે બોલાવવાની છે. ફૂલ બાકાજી આપણે રામો જો બધા મળે ને હવે એને આપણે ધીમે ધીમે અમે ચડવાનું ચાલુ કરી દઈએ. મસ્ત મજાનું અત્યારે વેધર હે એક નંબર. હા તમે લેતો આવ્યો. ચાલો. કેમ આખું આજે લાલ આપણે થઈ ગયું ભાઈ? અમેઝિંગ ફોટો લ્યો, મારો ફોટો લ્યો કે આપણે રામવાજ ઇંગ્લિશમાં બધાને ઘર ભેગું થાને ભાઈ. આનું 30 રૂપિયા એવું નથી લેવું. એમાં તો પાણી વહી જાય. બહુ એક આપી ગયો ને ભાઈ. આખો બુધવાર આમાં નીકળી ગયો, ક્યાંય પાણી ના આવ્યું. એમાં પાણી આવી જાય, તને ના ખબર પડે. ફૂલ વરસાદ ચાલુ હતો આમાં 3 સ્ટ્રીપ આવે જા 3 સ્ટ્રીપ આવે ને હા, એ તો છે. બચી. હાલો ભાઈ એક આ લઈ લો. હજી રામન લેવાનું? હાલે ભાઈ હજી એક આપી ગયો. તારે હું લેવું? હું એ જાદુ નથી જવું, રહેવા દે. હવે નાસ્તો કરી લે, કેમ કે નાસ્તો કર્યા વિના ના આવ્યા હતા ને હવે ગાંઠિયા ખાઈ લઈએ. અરે મોણેલા તો બનાવ લે. વણેલા ખાવા હોય તો તમે બે ખાવો ને ખાઈ લે ને માણસ. આ કેમ ગણે છે? તમે ખાઈને નથી આવ્યા? આ પણ કેમાં ગણે? એમને તેમ ખાઈને નથી ખાવાની કે અમે માણસ ને ઘેર જઈને ખાવાનું. ખાઈ લેવું ઘેર જઈને ખાવાનું. હા તો જવા દ્યો. હાલ ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ પછી મળીએ. મજાનો નાસ્તો કરી લીધો અને હવે જો આપણે હે ને ગિરનારના ગેટે આવી ગયા છે. અહીંથી પ્રવેશ થાય છે, જોઈ લો. અને આ જો બાકાજી બોલાવે જાય છે. હવે ચાલો અહીંયા હે ને હજી સેટિંગ કરશે. પ્લાસ્ટિક ને એવું અલાઉડ નથી, એટલે પ્લાસ્ટિક ને જે કોઈ લઈ આવતા હોય ને તો એ લઈ આવતા નહીં. એ કાંઈ અલાઉડ નથી. કાગળની થેલી હોય હાલો. અહીંથી આપણે ગિરનારની શું કહેવાય ગિરનારની સફર હવે ચાલુ કરીએ છીએ. ગિરનારની ગોદમાં
અને આજ છે ને ફૂલ બાકાજીકી થવાનું બાકાજી તો અમારા ગૌતમભાઈ પાછળ છે હા જો ભાઈ માર થવાનું ક્યાં ત્યારે તારે કે ના મારવું ઘર ભેગું થાને ભાઈ હા એ તારી અત્યારથી ચાલુ થઈ ઇંગ્લિશમાં ગાવાની ઈ નો હોય નાની નાની બાકાજી ચાલુ રહેશે છેક સુધી. ઓલે ધીમે ધીમે બાકાજીકી ઓલે ધીમે ધીમે બાકાજી. ધીમે અમારા રામભાઈ છે ને લાઈવ થયા છે અત્યારે જોઈ લ્યો તમે હા કોણ કોણ છે 5 જણા છે 8 જણા છે 8 જણા તો 8 જણા નો હોય અમે લાઈવ થાય ને એટલે ઇન્સ્ટા જ બંધ થઈ જાય भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी એટલે અમે YouTube માં લાઈવ થાય એટલે અમે YouTube માં લાઈવ થાય ભલે ને પછી 2 જણા જોતા હોય એ અમારો કોન્ફિડન્સ. આ બોલવાનો કોન્ફિડન્સ. અમારો કોન્ફિડન્સ છે મારા રામભાઈ ના પરમ મિત્ર છે જો આ પાછળ કેટલા બધા બેઠા દેખીએ ये देखिए गाइस व्यू देखिए आप 850 પગથિયા આપણે ચડી ગયા છીએ ગરમી થઈ ગયા છે કેમ કે વરસાદ થતો નથી વરસાદ થઈ જાય તો મજા આવે થોડી વરસાદ વહેલો થાય છે તમારે લોકોને વહેલું આવવું જોઈએ. ક્યાં વેલો વરસાદ થાય અમે આગલા બુધવારે આવી ગયા હતા અહીંયા. ક્યારે હતો ત્યારે ફૂલ બાકાજી ફૂલ વરસાદ ફૂલ વરસાદ. એક જ અઠવાડિયામાં 2 વખત ધક્કા ખાઈ ગયા અને જોઈ લ્યો અત્યારે મસ્તનું વેધર છે અને આ બાજુ જો તમે આવ ખુલ્લું વાતાવરણ છે અને ભીડ પણ છે અને અમે હવે ચાલુ કરીએ પાછું ધીમે ધીમે ટ્રેકિંગ ફોટા પડવાય. આને તો ફોટાથી ધરાતો નથી મરી જાય ને ત્યારે ફોટા બધા એને માથે નાખી દેવા રામાય ગીત તો સંભળાય થોડોક જોશ આવી જાય એમ ન હાલે અહીંયા એમ જ હોય આ બેહીન હાલો ભાઈ બેહીન હમણાં મસ્ત મજાનું તમને એક સોંગ સંભળાવું આપણા રામભાઈના અવાજમાં ક્યાં બેહવું તારે બેહી જાય લઈ લો તમારો સૂર તમારો સુર લઈ લ્યો તો એવા આપણે ગિરનારની ગોદમાં એવા હા અમે ઉભા રહ્યો ભાઈ ઉભા રહ્યો આપણે પેલા હે ને માઇક લગાડી દઈએ પછી તમને સંભળાવીએ પણ હો રાત જરા જગ જૂની અને અમારો ગરવાજ ગઢ ગિરનાર એ પણ જેના આવજ અવજળ હેંજળ પીવે એના નમણા ઈનર ને નાર પણ આ તો રૂડિયા ને રડિયામણી અને અમારી હરિયાળી વાળી હે તાલ એ પણ ચારણ આ ગીર નથી છોડવી એ તારા પશુ ને પાછા વાર એ હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી અમારી હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી કે ઘૂંઘરાટો છે અમારે દીપતી કેવી અમારે સંધ્યા રૂડી સાંજ કોઈ લાલ પાઘડીએ બોલો લાડુડો રૂડો અમારો વીર યુવા રાજ એની વાદળિયું વાર ના લેતી એની જાનડિયું જાનમાં કેતી હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી જો ગાય મસ્ત મજાનું આપણને રામભાઈ હે ને મસ્તનું ગીત સંભળાવ્યું છે અને હવે પાછું આપણે ચાલુ કરી દઈએ ટ્રેકિંગ ને ભાઈ ગરમી બને બહુ જ થાય છે જોઈ લો તમે બાકાજી ચાલુ કરીએ. જે આગળ જઈને પાછા તમને એને ફૂલ એન્જોય કરાવવાની છે ચાલો હવે હે ને ધીમે ધીમે ચાલુ કરી દે કેમ કે હજી અંબાજી પીકશું પછી અંબાજીથી એને ગુરુ દત્તાત્રેય જવાનું છે થાકી ગયા છીએ પોરો ખાવા અત્યારે ઊભી ગયા છીએ બધાને હાલત જો તમે
કર ભાઈ આમ કર ડિસલાઈક કરો. डिसलाइक करो करना गदनावानी के गाइस जी यहाँ से व्यू देखिए आप ये हमारे रोहित भाई है रोहित भाई पूरा का पूरा ठग गए हैं મિત્રો આપણા રામભાઈ છે ને અહીંયા એક સ્ટોલ નાખ્યું છે તો તમે બધા જરૂરથી વિઝિટ કરજો ગિરનાર આવતા હોય ને તો અત્યારે કાંઈ છે નહીં ટૂંકમાં સામાન ભરવાનો હજી અહીં કેબિંગ ને એવું છે નીચે આવે છે ઉપરથી નીચે આવે નહીં નીચેથી ઉપર આવે નીચેથી ઉપર આવે ભાઈ બોલવામાં હું બોલે કઈ સમજાતું નીચેથી ઉપર નથી આવે છે રેડી ને ક્યારે આવી જાય કલાકનો સમય અને લાગશે તમારા સ્ટોલ ઉપર શું શું મળશે લચ્છી લે લો સોડા લે લો પાણી બોટલ લે લો રેડી ભાઈ એવું બધું મેળશે તમને ઠાકોડો લાગે ગરમી થાય ને તો લચ્છી ને એવું બધું છે ને પીવા આવી જાય રિબિન કાપવાની છે અને રિબિન કોના હાથે કાપશું રામભાઈ ના પપ્પા એટલે કે ઈ થોડો કઈ અહીંયા આવે તો કાનો આવે ઈ નો સડી શકે અરે અહીંયા આ બધા તમે બધા મહાનુભાવો લોક દાયરો હાકે યાર ઈ થોડા આવે લોક દાયરો હાકે નહીં લોક દાયરો કરે આને સમજાવું હાકવાની ચીજ છે અમે પણ માણસ યાર ઈ નથી દેતી એટલે અમને ખબર ન હોય તું વાત બ્રાન્ડ ની ઓપનિંગ કરે આવે ટીસ તો થોડી ઓપનિંગ કરે છે તો એના ઘરનું જ ને હે છે તો એના ઘરનું ભાઈ તારા ઘરનું છે એટલે હે ને જરાક સાથ સહકાર આપજો ગિરનાર આવતા गाइस व्यू देखिए आप ये देखिए મસ્ત મજાનું વાતાવરણ છે અને હવે પાછા થાકી ગયા હમણાં પોરો ખાવો અને પોરો આપણે હે ને અહીંયા મસ્તના ફોટોશૂટ કર્યા હતા અહીંયા ફોટોશૂટ આપણે કરી લઈએ અને જો અહીંથી જુનાગઢ તમને બતાવું ये देखिए गाइस ये है जूनागढ़ ये हमारे भाई लोग चलो पड़ी ले 5-6 किलो फोटा पाड्या અને હવે એને પાછું ટ્રેકિંગ કરી દીધું છે ચાલુ અને હજી લગભગ અડધે નથી પી ગયા હવે એને આપણે ફટાફટ પેલા એને ચડવાનું ચાલુ કરી દઈએ અને ફટાફટ એને પેલા અંબાજીએ પૂગી જાય હજી આપણે જટાશંકર જ આવવું છે અને અત્યારે આપણે છે ને નવી સીડીએથી હાલીએ છીએ અને જ્યારે આપણે નીચે ઉતરશું ને ત્યારે આપણે જૂની સીડીએથી જ આવવું છે અને ભાઈ છે ને હાફ ચડી જાય છે ચાલો હવે આપણા માણસો પાછળ રહી ગયા છે પાછળ રહી ગયા છે જય ગિરનારી જય ગિરનારી હાલો ભાઈ गाइस यहाँ पर सूचना दी है थोड़ा पढ़ लेना यहाँ पर प्लास्टिक नो अलाउड और फिर थक चुके हैं हम कैसी कि वहाँ उतरશું ત્યારે એવી રીલ્સ આપણે બનાવશું અત્યારે ફિલહાલ ચડવા મળીએ ચાલો ગાઈસ તમે ગિરનાર ચડતા હોય ને તો રસ્તામાં તમને જો નાસ્તો કરવો હોય પછી લીંબુ શરબત પીવું હોય તો એના સ્ટોલ હે ને આવતા હોય તો તમે હે ને ફેંકા હોય તો એ કરી શકો છો અત્યારે ફિલહાલ અમે હાલવાનું ચાલુ કરી દઈએ ફૂલ થાકી ગયા છીએ હજી તો કેટલા પગથિયા છે એક જ થાય પથ્થર તો જો આમ જો કેવડા મોટા મોટા પથ્થર છે આમ જો અત્યારે હે ને ચોમાસામાં મસ્ત મજાનું આમ જો લીલું છમ છે ને ગિરનાર થઈ ગયો છે અને આ બાજુ જો પાણી અત્યારે સુકાઈ ગયું ને કામે પાણી ઉપરથી પડતું હોય અને જો અહીંયા અંબાજી છે અહીંયા દેખાય અહીંયા ચાલો હવે ધીમે ધીમે ચાલુ કરી દઈએ પાછું પાણી પીતા જાય કે ગુરડો અહીંયા પાણી એવું છે આપણે પાણી પી લઈએ મિત્રો તમે ગિરનાર ચડતા હોય ને તો રસ્તામાં જો આવી રીતનું હે ને પાણીના હે ને પાણીને એવું પીવડાવે તો આપણે હે ને પાણી પી લઈએ દર્શનભાઈ ભરી લઈજો ચાલો આપણે હાથ જ ભરી લઈએ
મિત્રો અહીંથી તો હાવ જો આમ ઉપર હાવ ચડવાનું છે અને આ બાજુ જો તમે મસ્ત લોકેશન છે એક નંબર. અત્યારે ચોમાસામાં જ આવવાની મજા આવે ગિરનાર. જોઈ લો અહીંથી વ્યૂ જો તમે. લુક એટ ધીસ ગાઈસ, ચેક કરો. મિત્રો અમારે હે ને એક આ ગૌતમ છે ને ફોટાથી નથી ધરાતું. કેટલાક ફોટા પાડવાય છે કોણ જાણે. ફોટા જ્યારે ને ગિરનાર ચડવાનું ચાલુ કર્યું ને ક્યારનો કે ફોટા પાડવા કેટલા ફોટા પાડ્યા છે તો હજી હું એ જ નથી સમજાતું. અહીં એન્જોય કરવા આવ્યો છે, ફોટા પાડવા આવ્યો. ફોટા પાડવાના હોય તો કંઈક લિમિટમાં હોય. પછી હું કેવું દર્શન હાશું ને જોયું ને ભાઈ. લોઢામાં લીટો જ હોય ભાઈ. નિકુંજ જો બોલે એ જો અમારા રોહિતભાઈ જો ફોટો પાડો ફોટો. A few moments later. મુછવાકી માથે પાઘડી અને જને ખંભે શિરોહી તલવાર આંગણે ઈ ઘોડા થન ગને એ મારો ભલો જે કાઠિયાવાડ અમારે કાઠિયાવાડ માં કોક દી તું તો ભૂલો પડને ભગવાન એ તાને અમારો મોંઘેરો મહેમાન એ તને સ્વર્ગે ભૂલાવું સાંભળા આઈ બોરે ગોવાળિયો મારો સાંજ બોરે ગોવાળિયો અને હું રે ગોવાલાણ ગીરની મારી શ્યામરાધાની જોડલી કે હું રે ગોવાલાણ ગીરની મારી શ્યામરાધાની જોડલી ડુંગર ગીર નો રે મારો સાહેબો ડુંગર ગીર નો હું ડુંગરડાની રીસડી મારા આ તમ રાજા એક છે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો અને હું રે ગોવાલણ ગીરની મારી શ્યામરાધાની જોડલી. તો મિત્રો તમે ગિરનાર ચડતા હોય અને તમારી બોટલમાં પાણી પૂરું થઈ જાય ને તો જો આવી રીતનું હે ને પાણી આ ઉપરથી આવતું હોય. પ્યોર નેચરલ પાણી હોય. અમારા દર્શનભાઈ અત્યારે પાણી પી છે, અમારા ગૌતમભાઈ પણ પી છે અને મને પણ તરસ લાગી છે. હું પણ પાણી પી લઉં. આપણા રામભાઈ જો લોક લાડીલા રામભાઈ ઉભા છે. તમારે નથી પીવું પાણી? ટૂંકમાં એકચ્યુઅલમાં લાઈનમાં ઉભા છે. અમે પાણી પી લઈએ તો આવું આપણે એને ફોન આપી દઈએ. થોડુંક અમારું શૂટિંગ લઈ લો. ભાઈઓ નો થઈ જાય બાકી બેઠક તો અમારે આવજો આયરે જ હતી હો. વાતો ભાઈઓ હે ને ભાઈઓ ના થઈ ગયા. જો આ બે એનામાં બે ફોટા નીકળ્યા. ફોટા જ થાય છે. આ ફોટા સિવાય કઈ ધંધો નથી. કેટલા ફોટા પડ્યા. અમારા ગૌતમ દીરીક લોકેશન આવે ભાઈ ફોટો પડ 150 ફોટા મૂકવાના અને એને ખાલી ઇન્સ્ટાગ્રામ બંધ કરો. ઇન્સ્ટાગ્રામ પર કાંડો થાય તો ન થતો. રામાદાર જોવું જોઈએ. એક ફોટો નહીં મેકી. એક ખાલી સ્ટોરી ચડાવી દે કે ગયા તા ગિરનાર. ખાલી એડિટ જોઈ અને સ્ટોરીમાં સ્ટોરી શું રાખે છે ઓલે શાયરી શું લખે છે ખબર છે? પાણી આવે તો સારું લાગે, વરસાદ હોય કે માણા. હા ભાઈ એ એક આવડી ગયું. મેં એક મેકું તો મારામાં શીખી ગયો. ઠીકો મારી પણ થી તારી પાસે હું શીખું? લ્યો જુનાગઢનો વ્યૂ દેખીએ ગાઈઝ. અત્યારે જો વાતાવરણ એકદમ એને ખુલ્લું થઈ ગયું છે અને જો તડકો નીકળી ગયો છે અને ભાઈ હવે પાછું ચડવાનું ચાલુ કર્યું. ઘણા બધા વિડીયોઝ બનાવ્યા છે, ફોટા પડ્યા છે. હાલો એવો આ ગિરનારનો માહોલ ઝીણો ઝીણો વરસાદ આવતો હોય અને મેહુલિયાને યાદ કરીને ગાવું હોય ત્યારે એવો આવ્યો રે મેહુલિયો
અમાર લોકથી એવો આવ્યો રે મેહુલિયો અમાર લોકથી એ ચાર્યું બી મારી ચારણી ને લઈ જાય રે ગોજારાની કે હું તો પૂછું રે સંદેશો મારા શ્યામને એ જ પૂછું રે સંદેશો મારા શ્યામને એવું ગીરનું વાતાવરણ છે અને નેહડાને યાદ કરતા કે એવા ચારણો રે વિનાના સુનાય નેહડા એવા ચારણો રે વિનાના આ સુનાય નેહડા અને સુન લાગે કાય આવજો ના હંડાણ રે એ ગાંધીગીર ના રાજા એવી ભૂમિઓ રે પોકારે ભોળાય બાળને એવી ભૂમિઓ રે પોકારે ભોળાય બાળને કે એવા ત્રીજા રે પોરે મોરલિયાટ હુંકતા અને ઉઠો ગોવાળ ગોરાવડા ઉભરાય રે એ ગાંધીગીર ના રાજા એવી ભૂમિઓ રે પોકારે ભોળાય બાળને. વાહ ભાઈ વાહ. આજે અમારા રામભાઈ એને ગરવો ગિરનાર ગાંડો કર્યો હો ભાઈ. એવા મસ્ત મસ્ત ના ગીતો ગાયા છે કે કાંઈ ઘટે નહીં ભાઈ. તમે બ્લોગ પૂરો જોઈજો અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને મસ્તની કોમેન્ટ કરી દેજો. ચાલો હવે આપણે હે ને ગિરનાર પાછું ચડવાનું ચાલુ કરી દઈએ.